અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થયા છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અરુણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલ સંગઠન સર્જનમાં જે સંગઠન સૃજન અભિયાન છે તે અંતર્ગત આ મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે। અરુણભાઈ પટેલે અગાઉ પ્રદેશ મહામંત્રી અને વિપક્ષના નેતા તરીકે પણ જવાબદારી સંભાળેલી છે ત્યારે તેઓએ જણાવ્યું કે શાસક પક્ષ સામે જિલ્લાના પ્રશ્નો અંગે કડક રજૂઆત થશે અને કાર્યકરો તથા આગેવાનો સાથે મળીને કોંગ્રેસને જીવંત બનાવશે। એઆઈસીસી દ્વારા પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત કરવા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જ્યારે ગુજરાતમાં અને એમાંય અરવલ્લી જિલ્લામાં યુવા નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજીએ જ્યારે અરવલ્લી જિલ્લાનો શુભારંભ કરાવ્યો ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જ્યારે મને જવાબદારી સોંપી છે ત્યારે હું એઆઈસીસીના હોદ્દેદારો અને પ્રદેશ મોવડી મંડળનો આભાર માનું છું। સાથે સાથે અરવલ્લી જિલ્લો એ ભૂતકાળની અંદર ત્રણેય ધારાસભ્યો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી। ફરીથી આ કોંગ્રેસની જિલ્લો બને પ્રજાજનો કોંગ્રેસ સાથે છે। શાસક પક્ષના જે પ્રશ્નો ઉજાગર કરવા માટે હું અરવલ્લી જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરો સાથે ખભે ખભો મિલાવી અને ફરીથી લોકસંપર્ક કરીને જિલ્લાની અંદર કોંગ્રેસનો ફરીથી પુનરુદ્ધાર થાય એ માટે પૂરેપૂરા અમે પ્રયાસો કરીશું।